નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન। ધોરાજી એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનો શુભારંભ કરાયો હતો। સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક બનાવવા ધોરાજી એસટી ડેપો ખાતે સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા। એસટી બસમાં મુસાફરી કરતા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો ખાતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલી તથા નાટક ભજવવામાં આવેલ હતું તેમજ નાગરિકોને પોતાની ફરજ અને સ્વચ્છ અભિયાન ભારત અભિયાન વિશે માહિતી આપેલ હતી। આ તકે કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં, આપણા શહેરને સ્વચ્છ બનાવવું તેવું જણાવવામાં આવેલ હતું। કાર્યક્રમમાં ડેપો મેનેજર પીએલ ડાંગર અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહેલી હતી અને સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ। પૂરીબેન ડાંગર ડેપો મેનેજર એસટી વિભાગ, જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। રોલ શ્રીમતી પીએલ ડાંગર, ધોરાજી ડેપો, જૂનાગઢ વિભાગ। આજરોજ જીએસઆરટીસી એક સફાઈ અભિયાન બાબતે 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અલગ અલગ રીતે અલગ અલગ ડે ટુ ડેની સફાઈ અભિયાન માટે જે પ્રોગ્રામ ચાલુ કરેલા છે એમાં આજરોજ જે ભાજપના કાર્યકર્તાઓ શ્રીઓ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીઓ, જે મહામંત્રીશ્રીઓ આજે હાજર રહેલા અને અમે એનું આજરોજ ઉદ્ઘાટન કરેલા છે। હવે જીએસઆરટીસીમાં ડે ટુ ડે સફાઈમાં કઈ રીતે તો કે એક દિવસ વૃક્ષારોપણ, એક વૃક્ષ માં કે નામ, મેડિકલ કેમ્પ, ડ્રાઈવર કંડક્ટરના અભિનંદન બાબતે પ્રમાણપત્ર, પ્રશંસાપત્ર જે કહેવાય છે, પછી જે સ્લીપરો છે, સફાઈ કામદારો છે એનું અભિનંદન, બસ બધી ચોકી, વર્કશોપ ચોખ્ખો, પ્રિમાઇસીસ ચોકી વર્કશોપની, તેમજ ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ, ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ સિવાયનું સ્ટાફ છે તે સ્ટાફની ઓફિસની સફાઈ, આ રીતનું અમારું ડે ટુ ડેનું અંદાજિત 45 દિવસનું જે સફાઈ અભિયાન છે એનું અમે આજરોજ પ્રારંભ કરેલ છે।